1 વર્ષ અને જો ઉપર 1 દિવસ થઈ ગયો તો મારે ફરી ટીપીઓ પાસે જવાનું કે સાહેબ મને મારા એફપીનો અભિપ્રાય આપો, ફરી પાછું અભિપ્રાયની જે પ્રોસિજર હોય એને મારે ફોલો કરવાની, અને એ પ્રોસિજર ફોલો કર્યા પછી જે 6 લાખ રૂપિયાથી માંડીને 1 કરોડ સુધીની જે ડિમાન્ડ આવે એ મારે સંતોષવી પડે. જો હું ન સંતોષું તો મને અભિપ્રાય મળે નહીં, અભિપ્રાય મળે નહીં તો હું મારી જ જગ્યા, મારી જ માલિકીની હોય, મારી મહેનતની કમાણીમાંથી મેં જે પ્લોટ વસાવેલો છે, ફાઇનલ પ્લોટ મને મળેલો છે, એમાં હું બાંધકામ નથી કરી શકતો. તો થાય છે એવું કે ટીપીઓને ઉપર કોઈ ઓથોરિટી કોણ? તો કે કોઈ જ નહીં. ન પોલિટિકલ કોઈ એમના ઉપરી પદાધિકારી આવે, ન ઉપરી અધિકારી આવે. હા, વ્યવસ્થાના ભાગરૂપે શહેરી વિકાસ વિભાગ આવે છે, પરંતુ દરેક વાતમાં દરેક અરજદાર શહેરી વિકાસ વિભાગ કે એના પ્રિન્સિપલ સેક્રેટરી સુધી નથી પહોંચી શકતો હતો. એટલે એણે ના છૂટકે પણ ક્યાંક ને ક્યાંક આજે મોટી લાખો રૂપિયાની જે નાણાકીય માંગની એક વાત આવે છે એને ત્યાં સરેન્ડર થવું પડે છે પ્લોટ માલિકે.